મેં પણ દેવા માંડ્યો હો ભાઈ, વાગવામાં 6:30 ભીહું નીણ પીણી નાખી દીધા. આમાં બહુ વિડીયામાં નથી દેખાતો પણ મેં સારો પડે તો રહ્યો. આ એક ભાઈ ની કોમેન્ટ હતી કે લાલ ગાય ગાભણી છે, આ ભાઈ 7મો મહિનો ગાભણી છે, એક ટાણું કરવાનો વિચાર કરે. રામ રામ દઈ ને કી દઈ બધું મજામાં, એમ મજામાં છે એકદમ. ને આ તો મારે મે વર્ષે બહુ કાલે બહુ મે વર્ષે ઓ કા બહુ વર્ષે કા એ આખી રાત આવ્યો રાતી આવ્યો તો. હા એ વાત સાચી. અને કાલે વેરી હતો ને કાલે તમે વ્લોગ ઉતાર્યો ને આજે આખી રાત વેર્યો. હતકમાં તો વાહિંદા નાખે ને આ ગાય જર્સીની ગાયની પાડીઓની વાસળીઓની છે ને રાતે આની બાંધી હતી. આ ત્રણેયની વાહ બાંધ્યા હતા ને ભીહું ને બધી બરાબર રાખી હતી. વીણી છે ને એમાં ત્રણ અંદર લેવી ને માય ખાસતા જોરદાર આવી કરે ને. આ માંડીયું નાખ્યું ને ના ત્રણેય પાડોણા બાંધ્યા હતા. વીણે આગળ હેઠા ઉતાર્યા ને નીણ નાખી વાં ઓલી ગમે ખારીયું નાખ્યું ના ખડેલા બાંધવાના ને લાઈટ આસ્તે આખી રાત નો આવે ખાવા અહીં હેરાન થઈ ગયા. ને ખડમાં ઘી કેરા ખડ ઉપડે નીકળ્યું હતકમાં. લાગે કોણ ને આ બહુ દેખાતું નથી મારું બેટું બરે હે કામ મોટું હતકમાં મોટું ખડ ની લાગે જાય તો સારું ને પાછું આવી મારે કાં કામ છે. માંડવી ઉપડે ત્યાં સુધી કાં કઈ કામ છે. હાલો તો ફેરવેલા ને તમને થોડુંક વ્યૂ બતાવ દામ મેનો રાત આખી ટપ ચાલુ જ હતો, બન જ નથી થયો. હાલો ફેરવવા માંડા ધારિયામ લેલા. આને અવાર નથી આવું લગભગ પરવા આવ્યા હે. વાગ્યા 8 ને મેં આખા ઢોરને નીણ પૂરો કરી દીધો ને ફેરવે નાખ્યા. હતકમાં મી ઢોર ફેરવે નાખ્યા વાહિંદા નાખી લીધા. હાલો તો વાઢી વાઢવા ભાગે નીકળીએ તો વાગે ગયા 5 ને રણજીત ને વાલીમાન માધુભાઈ હજી આવ્યા ને જો ઘડિયાળમાં વાગ્યા 5 એટલે દોવાનું ટાણું થઈ ગયું ને હમણાં ભૂંડણા આવે છે. જયેશ રાતી જાગે છે. જો જયેશ આગળ ઉઠ્યો. જયેશ કેટલા ભૂંડણા આવે રાતી? એ જયેશ 8 ઉતાના. હું આ લાગી લોકેશન બતાવવા લોકેશન ભૂંડણાનું અટાણે જો 5 વાગ્યા ને ટપટપ્યો મેં આગળ જ ચાલુ થઈ ગયો છે. અમે આગળ 4 વાટી 10 પૂરા હતકમાં વાહિંદા નાખ્યા ને અમે 4 વાટે ને આવ્યા ને બસ ભીહોનાસ પીવરાયું ને તો હું દોવે ને ભીહોનાસ પીવરાયું. તો આથી રાતી 9 વાગે જઈશ. જો આથી જ બત્તી મારી આથી સીધી જો મારો હાથ છે ના બત્તી મારી ના તો વિજયના ખેતરમાં કેટલા 5 થી 8 ભૂંડણા ઉતા એટલે બત્તી ગઈ ને એવા સીધા હળિયું કાઢવા મીડ્યા. પછી મને બરકવા આવ્યો જઈએ કે ભના વિજયના નંબર હોય તો ફોન કરી કે વિજયના એટલામાં ભૂંડણા છે મને કે. તે પછી વિજયને ફોન કર્યો ને વિજયની બે જયેશ ને રણિયો ને ગાતી કાઢ્યા. 8 ભૂંડણા હળિયું કાઢતા હતા એના ખેતરમાં. એક દી અમારે નો 2 ફાટું માંડવીની ઉપાડે નાખ્યું. ઓલું નરિયાળ ઢાર્યું છે ને જોર્યું ના ઘીહોડાના ના ગલકાના વેલા છે. તે અટાણે સુમાહામાં જો દવા છેટા વગરના ઓર્ગોનિક કહેવાય. આ ખાવાની જોરદાર મજા આવે ગીર્યા હોય એકદમ. ભીહું પાણી હાટું વાટરો પે રણિયો આવે ને તો દોવે ને પછી પીવરાવા હું કાં પછી 2 ફેરવું કાં ફેરવવાની ઢોર. દિવાળી બારોબાર બાંધી ત્યાં આગળ
પણ મારા પાસે થર્મોમીટર છે પણ મને બપોરે થોડીક મોરી મોરી દેખાતી હતી, બહુ ઓગાર નહોતી વારતી, ખાતી નહોતી. પછી મેં થર્મોમીટર લઈને માપ્યું ને તો 1.5 ડિગ્રી 102 માથે તાવ ઉતો. એટલે પછી છે ને મેં આગળ ટપ 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 મેં ચાલુ થયા ને ત્યાં અંદર લઈ લીધી, ખોટી માંદી ન પડે ને એવા હાટો. અને આજની બારોબાર રાતી નથી બાંધી, કાલે આખી રાત મેં એમાં ભીંજાણી. જર્સીની તો આગળ હેઠી બાંધી દીધો, પટ દેખીને બેહી ગઈ. નકર વાં ઓલા ખૂણામાં બાંધી હતી એટલે આ જો ચોખ્ખું છે ને આગળ માથે આમ બાંધે ને ઘેર ગો એટલી જ વાર લાગી એટલી ઘડીમાં બેહી ગઈ. આમાં એની બેહવાની મજા આવે, આમાં એટલી એની બેહવાની નો મજા આવે. આને તો કાઢ્યા જ નથી કાલું ના. સાઈડના પૂરા હેરિયા પીડ્યા ને જરિયા વાંચી 10 પૂરા ના પીડ્યા એવી ભીંજાઈ ગયા. લેવામાં એલબેન્ડ થશે કે તેનું ઘાટવાળું ભારી થયું પણ પાછળ તો ઉજ ને આગળ છે. આવલી મને સીપી થઈ મલમ પીવો તો સાટવા આવે કંધારી. હલો હું રણજીત ને આવે ને આકડા અમને ખવડાવેલા બધો કે પુગાવ્યા. કિવોક મેં વર્ષ આવ્યો. હા પછી પાણી કરીએ, પાણી સારું પીએ ને કટાણે એલાડાના પાણી ન પીએ. તૈયાર છે, ખાંડ પાવરા કરેલી તૈયાર છે ને હમણાં મારે તારાફીટ નું લેવું હતું, વરે પાછું ટીવાના નું લેવું. આ છે ને એ સ્પેશિયલ 20 વ્યાવાની 20 દી ની વાર હોય ને તાર જ ખવડાવાય, 20 દી પેલા નો ખવડાવાય ને વ્યાઈ ગયા પછી નો ખવડાવાય. મમરા જેવું એકદમ ઓરિજિનલ, ક્વોલિટી બહુ સારી. મને આની ક્વોલિટી ગમે. એ તારાથી નો ખવાય. મમરા જેવું હે એકદમ, આપણે કેમ મમરા ખાઈએ એવું. મેં પણ દેવા માંડ્યો હો ભાઈ, વાગવામાં 6:30. ભેહું નીણ પીણી નાખી દીધા. હું રેનકોટમાં હે છે, રેનકોટ પહેરીને નીણ નાખી દીધી આખા ઢોરની 6:30 વાગ્યામાં. નાખી એ પછી અંધારું સજાય હતું આવો મેં વરસ તો એને નાખવા આવું રાઈતી, એના કરતાં ડોવે ને સીધા નાખી દીધી નીણ. ગજબનો મેં પડે હો. આમાં બહુ વિડીયામાં નથી દેખાતો પણ મેં સારો પડે દરિયો. આ એક ભાઈ ની કોમેન્ટ હતી કે લાલ ગાય ગાભણી છે, આ ભાઈ 7મો મહિનો ગાભણી છે, એક ટાણું કરવાનો વિચાર કરે. હમણાં 8મો બેસશે.